ગોધરાની મેશ્વી નદીમાં વધી રહેલું પ્રદૂષણ ગંભીર ચિંતાનો વિષય. માનવ અધિકાર આયોગની સ્પષ્ટ સૂચનાઓ છતાં નદી મુદ્દે કોઈ કાર્યવાહી ન થતાં નદી પ્રેમીઓમાં આક્રોશ. નગરપાલિકા તંત્ર પર બેદરકારીના ગંભીર આક્ષેપ. ગોધરાની મેશ્વી નદીમાં વધી રહેલું પ્રદૂષણ ગંભીર ચિંતાનો વિષય બન્યું છે. મેશ્વી નદીમાં અતિશય ગંદકી, કચરો અને જોખમી પ્રદૂષણ અંગે અનેક વખત લેખિત રજૂઆતો કરવામાં આવી છે. જોકે નગરપાલિકા દ્વારા એક પણ અસરકારક પગલું ન લેવાતા આ મામલો માનવ અધિકાર આયોગ સુધી પહોંચ્યો છે. હાલ આયોગમાં દાખલ પિટિશનની સુનાવણી ચાલી રહી છે અને તંત્રને નદીમાંથી ગંદકી દૂર કરવાની સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી છે. આયોગની સૂચનાઓ છતાં નદીમાં કોઈ સાફ સફાઈ કામગીરી શરૂ થઈ નથી. નદી કાંઠે માત્ર દેખાડો પૂરતા કચરો ન નાખો જેવા બોર્ડ લગાવવામાં આવ્યા છે, છતાં રોજબરોજ વધુને વધુ કચરો નદીમાં ઠલવાતો રહી જાય છે. નદીનું પાણી કારું થઈ રહ્યું છે અને શહેરમાં જન સ્વાસ્થ્ય પર મોટો ખતરો ઊભો થઈ રહ્યો છે. નાગરિકોમાં પણ આ મુદ્દે ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે નગરપાલિકાની નિષ્ક્રિયતા સામે સવાલો ઉઠી રહ્યા છે. ડૉક્ટર સુજાત વલીએ શહેરના ધારાશાસ્ત્રીઓ, ડૉક્ટરો, બુદ્ધિજીવીઓ અને નદી પ્રેમીઓને નદી બચાવવા માટે આગળ આવવા અપીલ કરી છે. ગોધરામાંથી પસાર થતી, ખાસ કરીને મધ્યમાંથી પસાર થતી મેશ્વી નદી એ ગોધરાનું ખરેખર ઘરેણું છે. અગર જો બરાબર વહેતી રહે અને એની સ્વચ્છતા જળવાઈ રહે તો એનો લાભ ગોધરાની 3 લાખ લોકોને મળે એવું છે, એમાં સેજે શંકા નથી. અને એના માટે સૌ ડૉક્ટર, વ્યવસાયના ડૉક્ટરો, ધારાશાસ્ત્રીઓ અને વેપારીઓ ભેગા મળીને આ આંદોલન કરવું જોઈએ. અને તો જ આપણા રાજકીય નેતાઓ પણ આમાં એ સંમત થશે અને એને આ લડતને આગળ વધારશે. આનો લાભ સૌને મળવાનો છે અને even કે નદી સારી રહેશે, સ્વચ્છ રહેશે તો એના પાણીથી ઇરિગેશન પણ આજુબાજુના વિસ્તારોમાં થશે અને ખેડૂતોને પણ લાભ મળે એવું શક્યતા છે. નદીની સ્વચ્છતા જળવાશે તો રોગચાળો ફેલાવવાની કોઈ શક્યતા નહીં રહે. અને નદી માટે જે આંદોલન ચાલ્યું છે એમાં અમે માનવ અધિકાર પંચમાં પણ રજૂઆત કરી છે અને એના દ્વારા પણ અમે અને નદીને સ્વચ્છતા જળવાઈ રહે. અને કેન્દ્ર સરકારની યોજના છે સ્વચ્છ અને સ્વસ્થ ભારત, એમાં પણ ઘણી બધી યોજનાઓ અંતર્ગત નગરપાલિકા ગોધરા આ નદી અંગે કામ કરાવી શકે એમ છે, છતાં કોઈ જાતની પ્રપોઝલ મૂકવામાં આવતી નથી નગરપાલિકા તરફથી. અને તંત્ર કેમ નિષ્ક્રિય છે એ ખ્યાલ નથી આવતો, એની સમજ પડતી નથી. શું ગોધરાની સૌ જનતા ઊંઘે છે? અને એટલા માટે જ રાજકીય લોકો આમાં જાગતા નથી. તો આવો સૌ જાગીએ અને આપણા રાજકીય નેતાઓને જગાડીએ કે જેથી જલ્દીમાં જલ્દી નદી માટે કામકાજ થાય. અને ઘણી બધી યોજનાઓ અંતર્ગત નદીને વધુ ઊંડી અને સાફ રાખી શકાય એમ છે, નદીને વહેતી કરી શકાય એમ છે, એમાં છે જે બેમત નથી. આવો સૌ મિત્રો, સૌ ગોધરાની સુજ્ઞ નાગરિકો જાગીએ અને આને એક ઊંચા પ્રકારની લડતમાં પરિવર્તન કરીએ કે જેથી જેમ તેમ નદીને ફરીથી જીવંત કરી શકાય. હું ડૉક્ટર સુજાત વલી. જાહેર જનતાના વારંવાર અપીલ કરવા છતાં આ લોકો કચરો નદીની અંદર ઠાલવતેલા માટે અમે ગોધરા નગરપાલિકા દ્વારા જે બેનરો લગાડવામાં આવેલા છે તો એના માટે અમે બેનરો લગાવ્યા છે. જે ઈસમો કચરો ના નાખે એના માટે બેનર લગાવ્યા અને પછી જે કોઈ જાહેર જનતા જે કચરો નાખશે નદીની અંદર એના માટે સખત કાર્યવાહી કરીશું અને એની સામે અમે દંડની કાર્યવાહી કરીશું. મારો હોદ્દો છે સિનિયર સેન્ડ ઇન્સ્પેક્ટર આર કે મહેતા, નગરપાલિકા ગોધરા.